મિત્રો, આજની આપણી રેસીપી છે ફણગાવેલા મગનું શાક। તો તમે મિત્રો જોઈ શકો છો જે મેં અહીંયા મગ છે તે ફણગાવેલા છે, પછી તેને આ રીતના મેં બાફી લીધેલા છે। હવે તેના માટેની સામગ્રી છે લીંબુનો રસ લીધેલો છે, કાંદા લીધેલા છે, આ રીતના મેં ક્રશ કરી લીધેલા છે। મેં એક નાનો કાંદો લીધેલો છે અને જે ફણગાવેલા મગનું જે બાફેલું પાણી છે તે એક નાની વાટકી છે તે એડ કરીશું, જેથી કરીને આપણો ટેસ્ટ છે તે સરસ આવે। બટેટાનો ચૂંદો કરી લીધેલો છે, તેને બાફી અને આ રીતના મેં માવો બનાવી લીધેલો છે। પછી એક નાનું ટામેટું લીધેલું છે, તેને આ રીતના મેં ક્રશ કરી લીધેલું છે। લીમડાની પત્તી લીધેલી છે। તો હવે તેનો આપણે વઘાર કરીશું। બાઉલ મૂકીશું, 6 ટેબલસ્પૂન જેટલું તેલ એડ। હવે તેલ આવી જાય એટલે તેને આપણે તેલ આવી ગયું છે તો 1 સ્પૂન જેટલી આપણે ધાણા જીરું એડ કરીશું, 1 સ્પૂન જેટલું હિંગ એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું 1 સ્પૂન જેટલો, લીમડાની જે પત્તી લીધેલી છે તે એડ કરીશું, હવે તેમાં જે આપણે આ કાંદા લીધેલા છે તે એડ કરીશું, તેને આ રીતના હલાવી લઈશું। પછી જે આપણે ટમેટા ક્રશ કરીને લીધેલા છે તે એડ કરીશું, તેને આ રીતના હલાવતા રહીશું। હવે જે લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું, મીઠું એડ કરીશું, અડધી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું, 1 સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, છે અને જે તેલ છે તે પણ છૂટું પડી ગયું છે। તો હવે તેમાં આપણે બટેટાનો જે માવો લીધેલો છે તે એડ કરીશું, 1 સ્પૂન જેટલી ચટણી પાવડર એડ કરીશું, તેને આ રીતના હલાવી લઈશું। હવે જે આપણે ફણગાવેલા મગ છે તે એડ કરીશું, તેને આ રીતના પાછું હલાવી લઈશું। તેમાં જે આપણે ફણગાવેલા મગનું જે પાણી છે તે એડ કરીશું। તો હવે આપણું શાક છે તે સરસ મજાનું બની ગયું છે, તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું। આપણે જે શાક છે તે એક બાઉલમાં લઈ લીધું છે, તો દેખાઈ રહ્યું છે ને સરસ એકદમ ટેસ્ટી શાક, ફણગાવેલા મગનું શાક, તે રોટલી સાથે ખાવામાં મજા આવે એવું શાક। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।